નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. સપ્ટેમ્બર 2025માં મ્યુચ્યુઅલ ફંડમાં નેટ ₹43,146 કરોડનો ઘટાડો. ઇક્વિટી ફંડમાં રોકાણ 9% ઘટીને ₹30,422 કરોડ થયું. ગોલ્ડ ઇટીએફમાં ₹8,363 કરોડનું રેકોર્ડ રોકાણ. લિક્વિડ ફંડમાંથી ₹66,042 કરોડનો ઘટાડો નોંધાયો. ટ્રમ્પના ટેરિફથી ક્રિપ્ટો માર્કેટમાં ભારે ધારાશાયી. 1 કલાકમાં ₹50,000 કરોડનું નુકસાન નોંધાયું. બિટકોઇન અને ઇથેરિયમ 12% સુધી તૂટ્યા. માર્કેટ કેપ $3.73 લાખ સુધી ઘટ્યું. ગૂગલ હવે રજિસ્ટર્ડ બ્રોકિંગ એપ્સને વેરિફિકેશન ટીક આપશે. સેબીની વિનંતી બાદ નિર્ણય લેવાયો. ટીક ફીચર 2 મહિનામાં ગૂગલ પ્લે પર દેખાશે. રોકાણકારોને ફેક એપ્સથી બચાવવામાં મદદ મળશે. યુકેની ફિનટેક કંપની ટાઇડે ભારતમાં મોટું રોકાણ જાહેર કર્યું. કુલ €500 મિલિયન એટલે કે ₹6,000 કરોડનું રોકાણ થશે. આ રોકાણથી ફિનટેક ક્ષેત્રને નવો વેગ મળશે. કંપનીએ ભારતીય બજારમાં પોતાના વિસ્તરણની યોજના બનાવી. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.